શું થયું હતું? કારાભાઈ જીવાભાઈ ભળવાર ગામણિયું રાતે 1 વાગે પાણી આવ્યું બધું માલ બાલ બધું તાણી ગયો માણસ બસી ગયા 5 જણા વચમાં હલવાઈ ગયા તો બાવર ઉપર ચડી નીકળ્યા હવારે મામલેદાર 170 જેવા મામલેદાર પોલીસ ને આવ્યું બધું લખાણ કરીને જ્યાં તમે તમારે શેમાંથી આવક થતી હતી બધી હવે શું કરશો? હા આની જ હતી સાહેબ આવક બીજી કોઈ આવક જ નહોતી હવે શું કરવાનું હાથે પગે થઈ ગયા સરકાર કઈ કરે સારું બોલો નામ બોલો બળવા લાલાભાઈ નગજીભાઈ અમે યુનિયરમાં રહી છીએ મારા કાકાના છોરા અહીં રહેતા હતા રાતે સૂતામાંથી વાંગાનું પાણી ફરી ગયું બરોબર તો અમને પણના કોન્ટ્રાક્ટથી ખબર પડી પણ અમે અહીં આવ્યા પણ પાણીમાં પહેરાય એમ હતું નહીં પછી અમે પેલા મારા કાકાના હતા એમાંથી બહાર ઉપર ચડી ગયા માલ બધું તણાઈ ગયું કેટલો માલ હતો? 170 જેવો ગાયો હતી ગાયો તણાઈ ગઈ પછી ખાવાનું જે અનાજ પૈસો ટકો હતો એ બધું જતું રહ્યું હાથે પગે થઈ ગયા તો હવે સાહેબ શું કરવાનું અમારે?